વેલકમ સ્ટુડન્ટ્સ. આજે ધોરણ શું તમે એવી વસ્તુઓની યાદી બનાવી શકો છો જેને તમે કોઈ પણ જાદુઈ પ્રયોગ કર્યા વગર બદલી શકો છો? આપણી આજુબાજુ ઘણા બધા ફેરફારો પોતાની જાતે જ થતા રહેતા હોય છે. ખેતરમાં પાક સમયાંતરે બદલાતો રહે છે, પર્ણો રંગ બદલે છે અને સુકાઈને વનસ્પતિ ફરીથી ખરી પડે છે, પુષ્પો ખીલે છે અને કરમાય છે. શું કોઈ ફેરફાર આપણા શરીરમાં પણ થાય છે? તમારા નખ વધે છે, તમારા વાળ વધે છે, તમે વધીને લાંબા થાવ છો. આ બધું વધવાની સાથે તમારું વજન પણ વધે છે. શું તમને અગાઉ એવો અનુભવ થયો છે કે તમારી આજુબાજુ પ્રત્યેક સમયે ઘણા બધા ફેરફારો થતા હોય છે? શું કેટલાક ફેરફારોને એકસાથે જૂથમાં મૂકી શકાય? આપણે વિવિધ પ્રકારના ફેરફારોને જૂથમાં કેવી રીતે મૂકી શકીએ છીએ? તમે કદાચ જો કોઈ સમાનતા મળે તો આપણને સહાયતા થશે. તો જેમ મેં કીધું એમ કે આપણી બાજુ ઘણા બધા ફેરફારો થાય છે. આપણા શરીરમાં પણ ફેરફારો થાય છે, જેમ કે આપણા વજનનું વધવું, આપણી લંબાઈ વધવી, વાળ વધવા, નખ વધવા, આ બધા ફેરફાર સતત થતા રહે છે. અને આ ઉપરાંત આપણે જોયું કે વાતાવરણમાં કેવા ફેરફાર થાય છે. હવે જોઈએ 6.1. શું બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય છે? અહીંયા આપણે મુખ્ય બે પ્રકારના ફેરફારો ભણવાના છીએ. એ બે પ્રકાર છે. એક તો એવા ફેરફાર કે જેને આપણે ઉલટાવી શકતા હોઈએ, જેમ કે આપણા વાળ વધ્યા તો આપણે એને કાપી શકીએ, એટલે કે નાના પાછા થઈ જાય, વધ્યા એમાંથી પાછા ટૂંકા કરી શકીએ. તો એ કેવો ફેરફારથી ઉલટાવી શકાય એવો. આ ઉપરાંત બીજા એવા ફેરફાર હશે કે જેને આપણે ઉલટાવી ન શકીએ, જેમાં કંઈ આપણે ચેન્જ કરી શકીએ નહીં. જે ઘટના એકવાર થઈ ગઈ, એમાં આપણે કંઈ ફેરફાર કરી શકતા નથી. જોઈએ પ્રવૃત્તિ એક ફુગ્ગો લો અને તેને ફૂલાવો. સાવધાની રાખો કે તે ફૂટી ન જાય. ફુગ્ગાનો આકાર તેમજ કદ બદલાઈ ગયો છે, હવે તેમાંથી હવા કાઢી નાખો. તો આ પહેલી પ્રવૃત્તિ ઉપરથી આપણને શું જાણવા મળ્યું કે આપણે ફુગ્ગો ફૂલાવ્યો તો એમાં કંઈક ફેરફાર થયો, બદલાવ આવ્યો. બદલાવ શું આવ્યો કે ફુગ્ગાનું કદ છે એ વધી ગયું, ફુગ્ગો મોટો થઈ ગયો. પહેલા નાનો હતો એમાંથી મોટો થઈ ગયો. હવે પાછી આપણે હવા એમાંથી કાઢી નાખી તો શું થઈ ગયું? ફુગ્ગો જેવો પહેલા હતો એવો ને એવો થઈ ગયો. એનો મતલબ શું થયો કે આપણે એક ઘટના છે એમાં જે ફેરફાર થયો છે એને પાછો બદલાવી શકીએ છીએ. જેમ આપણું હેડિંગ વાંચ્યું, શું બધા જ ફેરફારો હંમેશા ઉલટાવી શકાય છે? તો અહીંયા ઉલટાવી શકાયું. પહેલા શું ફેરફાર થયો? ફુગ્ગાને મોટો કર્યો, પાછો એને જેવો હતો એવી હવા કાઢી નાખી તો એની મૂળ સ્થિતિમાં આવી ગયો. તો એ શું થઈ ગયું કે એની ઘટના છે ઉલટાવી શકાય. એમાં ફેરફાર હતો એ ફરીથી આપણે ઉલટાવી શક્યા. બીજી પ્રવૃત્તિ જોઈએ. એક કાગળનો ટુકડો લો અને તેને આકૃતિ 6.2 દર્શાવ્યા મુજબ વાળો. તેમાંથી તમારા કાગળનો ટુકડો રમકડાના વિમાનમાં પરિવર્તિત કરો. તમને કેટલાક સમય સુધી તેને હવામાં ઉડાડવામાં મજા આવશે. જો તમે થાકી જાઓ તો કાગળને સીધો કરી નાખો. અહીંયા શું કીધું આપણે જોઈએ ધ્યાનથી. બીજી પ્રવૃત્તિમાં તમને કીધું કે તમે કાગળ લો અને એને આપણે જે રમતમાં કાગળનું વિમાન બનાવતા હોઈએ છીએ ઘણીવાર, એવું વિમાન બનાવવાનું કીધું. વિમાન બનાવશું એટલે શું થશે? એમાં ઘણી બધી ઘડીઓ પડશે. હવે એ વિમાન બની ગયું પછી આપણે ફરીથી જે કાગળ પહેલા જેવો હતો એવો ને એવો કરવો હોય તો થશે નહીં થાય, કેમ કે જે ઘડી એકવાર કાગળમાં પડી ગઈ એને આપણે સીધી કરી શકતા નથી. એમાં થોડુંક ને થોડુંક તો એમાં ઘડી રહી જ જાય છે. પહેલા જે આપણે કાગળ લીધો હતો કેવો હતો? એકદમ સપાટ હતો, સીધો, એમાં એક પણ ઘડી નથી. અને જ્યારે આપણે એનું પ્લેન બનાવ્યું તો ઘણી બધી એમાં ઘડીઓ પડી ગઈ, ઘણી બધી એમાં આપણે કહી શકીએ કે લાઇન્સ બની ગઈ. એ લાઇન્સને પાછા આપણે દૂર કરી શકતા નથી. એટલે આ ફેરફાર કેવો થયો કે એને ઉલટાવી શકાતો નથી. પ્રવૃત્તિ 3 જોઈએ.
લોટની કણકનો એક પીંડો બનાવો, તેનાથી રોટલી બનાવવાનો પ્રયત્ન કરો. જો તમે તેના આકારથી ખુશ ન થાવ તો તે રોટલીને ફરીથી પીંડામાં પરિવર્તિત કરવા માંગશો. હવે પ્રવૃત્તિ 1, 2 અને 3માં જે ફેરફારો જોયા તેના વિશે વિચારો. તેમાં સમાનતા કંઈ છે? શું એ સંભવ છે કે ફુગ્ગો તેના પૂર્વ આકાર અને કદમાં પુનઃ આવી જશે? શું કાગળનું કદ વિમાન બનાવતા પહેલા અને પછી સમાન રહે છે? શું ગુંદેલા લોટમાંથી ફરી પીંડો બનાવવો સંભવ છે? આ 3 પ્રવૃત્તિ આપણે જોઈ. ત્રણેય પ્રવૃત્તિની મેં તમને વાત કરી કે પહેલું છે જે ફુગ્ગાવાળું, ફુગ્ગામાં આપણે એ પ્રવૃત્તિને ફરીથી ઉલટાવી શકતા હતા. ફુગ્ગાનું કદ મોટું કર્યું તો પાછું નાનું પણ કરી શકતા હતા. બીજો જે પ્રવૃત્તિ છે, બીજી પ્રવૃત્તિમાં આપણે કાગળને પહેલા જેવો હતો એવો ને એવો બનાવી શકતા નથી, એટલે કે આ ઉલટાવી શકાતું નથી. ત્રીજું, ગુંદેલા લોટની વાત કરી તો લોટમાંથી આપણે રોટલી બનાવીએ તો રોટલી બની જાય અને ફરીથી આપણે એવો લોટ જે પીંડો હતો એ પીંડામાં જ આપણે પરિવર્તિત કરવો હોય તેને પાછો એવો પીંડો આપણે બનાવી શકીએ છીએ. એટલે શું થયું? પ્રવૃત્તિને આપણે ઉલટાવી શકીએ છીએ. તો પ્રવૃત્તિ 1 અને 3માં એવું થઈ શકે છે પણ 2માં થઈ શકતું નથી. આગળ વાંચીએ. તમે શું તારણ કાઢ્યું? શું આ ત્રણેય પ્રવૃત્તિઓમાં એ સંભવ છે કે જે પદાર્થો દ્વારા પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવી હતી તે પદાર્થોને પુનઃ પ્રાપ્ત કરી શકાય છે? જો હા, તો તેનો અર્થ એ છે કે જે ફેરફારો આ પ્રવૃત્તિમાં થઈ રહ્યા છે તેને પુનઃ પૂર્વ સ્થિતિમાં લાવી શકાય છે. ચાલો આ જ પ્રવૃત્તિઓને અલગ રીતથી કરીએ. હવે આપણે જોઈશું આ જ પ્રકારની પ્રવૃત્તિ પણ થોડીક અલગ રીતે કે એને ફરીથી ફેરવી શકાય છે કે નહીં. પ્રવૃત્તિ 4 કહે છે, એ જ ફુગ્ગો લો જેનો ઉપયોગ પ્રવૃત્તિ 1માં કર્યો હતો. તેને તેના પૂર્ણ કદ સુધી ફૂલાવો તથા તેના મુખને દોરી વડે બાંધી દો. તે ફુગ્ગાને તમારી અણીદાર પેન્સિલથી જરાક દબાવો. અરે, તે ફૂટી ગયો. તો શું કહ્યું કે અહીંયા તમે ફુગ્ગાને ફોડી દેવાનું કહે છે. પ્રવૃત્તિ 5 જોઈએ. હવે એ જ કાગળનો ટુકડો લો જેને ઉપયોગ પ્રવૃત્તિ 2માં કર્યો હતો. તેની ઉપર એક વિમાનનું રેખાચિત્ર દોરો તથા તેને બહારથી રેખાથી કાપી નાખો. શું કીધું કે કાગળના ટુકડામાં એક વિમાન બનાવી અને કોતરી લેવાનું છે, વિમાન અલગ. પ્રવૃત્તિ 6, લોટની કણકમાંથી પીંડો બનાવીને તેને વેલણથી મદદથી રોટલી બનાવીને તવા પર શેકો. હવે તમને એ જ 3 પ્રશ્નો પૂછવામાં આવે જેનો જવાબ તમે પ્રવૃત્તિ 3 કર્યા બાદ આપ્યો હતો. તો હવે તેનો જવાબ શું હશે? આપણે જોઈએ છે કે જે પરિવર્તન પ્રવૃત્તિ 4, 5, 6માં થયા હતા તેને ઉલટાવી શકાતા નથી. તમે પેન્સિલ તથા રબરનો ઉપયોગ કરો છો. તેના સતત ઉપયોગથી તેના આકાર અને કદમાં ફેરફાર થાય છે. શું આ ફેરફારોને ઉલટાવી શકાય છે? તો આપણે જોયું કે પહેલા 3 આપણે જે પ્રયોગ કરીએ, પ્રવૃત્તિ કરી એમાં આપણે ઉલટાવી શકતા હતા. ફુગ્ગો હતો તેને આપણે ફરીથી એના મૂળ સ્વરૂપમાં લઈ આવી શકતા હતા, પણ બીજી 3 પ્રવૃત્તિમાં એવું કરી શકતા નથી. આપણે ફરીથી એકવાર જોઈએ ત્રણેય પ્રવૃત્તિ. પહેલી પ્રવૃત્તિમાં શું કીધું કે ફુગ્ગાને ફૂલાવીને ફોડી દો. ફુગ્ગો ફૂટી જાય પછી એને પાછો પહેલા જેવો હતો એવું કરી શકાતો નથી. 5મી પ્રવૃત્તિમાં એવું કીધું કે પ્લેન દોરી અને એને કોતરી લઈ પછી આપણે એને ફરીથી જે કાગળ એવો ને એવો હતો જેમાંથી આપણે કાપ્યો તેને એવો ને એવો કરવો શક્ય નથી, એટલે આને પણ ઉલટાવી શકાતું નથી. ત્યારબાદ 6ઠી પ્રવૃત્તિમાં એમ કીધું કે આ રોટલી બનાવી લેવાની ને તવા પર શેકી લઈએ પછી આપણે એને ફરીથી લોટનો પીંડો બનાવવો હોય તો એને પણ બનાવી શકતા નથી. એટલે કે આ બાકી 3 પ્રવૃત્તિમાં આપણે કંઈ ફેરફાર કરી શકતા નથી. એકવાર જે બદલાવ થઈ ગયો એ એમને એમ રહેશે, એને ફરીથી મૂળ સ્થિતિમાં લઈ આવી શકાતું નથી. આગળ આપણે વાંચીએ. ફેરફારોને ઉલટાવી શકાય છે કે નહીં તે પણ તેના જૂથ બનાવવા માટેનો એક રસ્તો છે. કોષ્ટક 6.1 કેટલાક સામાન્ય ફેરફારો આપણે જોઈએ. ફેરફાર કેવો છે કે કાચા ઈંડામાંથી બાફેલું ઈંડું, તો એને ઉલટાવી શકાય છે? તો અહીંયા ના. એની સામે આપણે હા અથવા તો ના લખવાનું છે. મિત્રો, તમારે તમારી ટેક્સ્ટબુકમાં પેન્સિલથી આ રીતે લખવાનું છે જેટલું તમને આવડતું એટલું. જોઈએ આપણે અહીંયા શું જવાબ આવી શકે. બીજું છે ખીરામાંથી ઈડલી, તો પાછું ઈડલીમાંથી ખીરું બનાવી શકાતું નથી, તો એમાં જવાબ આવશે ના.
ત્રીજું છે ભીના કપડામાંથી સુકાયેલા કપડાં. તો કપડાં આપણા એકવાર ભીના થઈ જાય એને ફરીથી એને સૂકા બનાવી શકાય છે? તો હા, એને બનાવી શકાય છે. આપણે એને તડકામાં સૂકવી દઈએ તો એ સુકાઈ જાય. એટલે અહીંયા જવાબમાં આવશે હા. ત્યારબાદ છે ઊનના દોરામાંથી બનાવેલ સ્વેટર. તો ઊનના દોરામાંથી આપણે એક સ્વેટર બનાવ્યું હોય એને ફરીથી ઊનના દોરામાં બદલાવી શકાતું નથી. એટલે અહીંયા ના આવશે. અનાજમાંથી બનાવેલો લોટ. અનાજમાંથી આપણે લોટ બનાવ્યો તો લોટમાંથી પાછું અનાજ ન બની જાય. આપણી પાસે ઘઉંના દાણા હોય તો એને આપણે દુકાને અથવા તો ચક્કીએ જઈ અને પીસી આવીએ, લોટ બનાવીએ તો પાછું લોટમાંથી દાણા ઘઉંના બનતા નથી. તો અહીંયા જવાબ આવશે ના. ઠંડા દૂધમાંથી ગરમ દૂધ. તો પાછું ગરમમાંથી ઠંડુ પણ થઈ શકે. એટલે અહીંયા જવાબમાં આવશે હા. ત્યારબાદ છે સીધી દોરીમાંથી ગૂંચવાયેલી દોરી. તો ગૂંચવાયેલી દોરીને પાછી આપણે સીધી પણ કરી શકીએ છીએ. એટલે જવાબ આવશે હા. ત્યારબાદ છે કળીમાંથી પુષ્પ. વૃક્ષ હોય, છોડ હોય કે એમાં ફૂલ ખીલ્યું હોય તો એમાં કળીમાંથી ફૂલ બને તો ફૂલમાંથી પાછી કળી બનાવી શકાતી નથી. એટલે અહીંયા જવાબ આવશે ના. એના પછી છે દૂધમાંથી પનીર બનાવવાની ક્રિયા. દૂધમાંથી પનીર બને, પનીરમાંથી પાછું દૂધ બની શકે? ન બને. એટલે અહીંયા જવાબ આવશે ના. ત્યારબાદ છે ગાયના છાણમાંથી બાયોગેસ. ગાયનું છાણ હોય એમાંથી બાયોગેસ નીકળતો, એક પ્રકારનો ગેસ નીકળતો, એને કહેવાય છે બાયોગેસ, જે હવા નીકળતી હોય. તો આ ગેસ નીકળે છે એને ગેસમાંથી એટલે કે હવામાંથી પાછું છાણ બનાવી શકાતું નથી. એટલે જવાબ આવશે ના. ત્યારબાદ છે ખેંચાયેલ રબર બેન્ડમાંથી સામાન્ય કદનું રબર બેન્ડ. આપણી ઘરે જે રબર હોય, રિંગ હોય, એને આપણે ખેંચીને લાંબુ કરીએ અને પાછું છોડી દઈએ તો પાછું જેવું હતું એવું ને એવું થઈ જાય. એટલે અહીંયા ફેરફાર થઈ શકે છે. એટલે શું કરીશું? જવાબમાં હા. ત્યારબાદ છે થીજેલા આઈસ્ક્રીમમાંથી પીગળેલો આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમ હોય એ પીગળી જાય થીજેલામાંથી, એટલે કે જામેલામાંથી પીગળી જાય તો પાછો પીગળેલો એનો પાછો પણ જમાવી શકાય છે. ફ્રીજમાં ફરીથી મૂકી દઈએ તો એ જામી જાય છે. એટલે અહીંયા જવાબમાં આવશે હા, કે એમાં ફેરફાર કરી શકાય છે. તો આ રીતનું કોષ્ટક આપણે જોયું. આ જ રીતે તમારે તમારી ટેક્સ્ટબુકમાં હા ના એ રીતે તમારે લખવાનું છે. આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું 6.2 ટોપિક. આજના લેક્ચર માટે આટલું જ. વધુ આવતા લેક્ચરમાં. અસ્તુ.